જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ ક્યાં આવેલું છે તે વિશે જાણીએ તેના પહેલા આપને જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને અત્યારે સમગ્ર વિશ્વભરમાં ચિંતા વધી ગઈ છે અને ચિંતા એટલા માટે પણ કારણ કે 20% જે તેલની સપ્લાય હતી, કાચા તેલની સપ્લાય હોર્મુઝ સ્ટ્રેટથી જ વિશ્વના અલગ અલગ સ્થળે થઈ રહી હતી। તો હવે વાત કરીએ કે આખરે હોર્મુઝ સ્ટ્રેટ ક્યાં આવેલું છે તેની વાત કરવાની છે। તો આ જે મેપ છે આ મેપના માધ્યમે સમજીએ કે કઈ રીતે કઈ બાજુ હોર્મુઝ સ્ટ્રેટ આવેલું છે। તે માત્ર એક દરિયાઈ માર્ગ નથી પણ વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે એક મુખ્ય ચોકી પણ છે। ગલ્ફ ક્ષેત્રના મુખ્ય તેલ ઉત્પાદક દેશો જેમ કે સૌદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવૈત અને સંયુક્ત અરબ અમીરાત આ માર્ગ દ્વારા મોટાભાગના તેલની નિકાસ અહીં કરવામાં આવે છે। તો આ જે તમે પેસેજ જોઈ રહ્યા છો આ પૂરો પેસેજ છે હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડી અહીં આવેલી છે। આ બાજુ ઓમાન છે, યુએઈ છે, બહરીન અને ફારસની ખાડી અહીં છે અને આ બાજુ છે ઈરાન। તો ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટને કંટ્રોલ કરવા માટેનો સંપૂર્ણ અધિકાર છે અને એટલા માટે જ હોર્મુઝ સ્ટ્રેટ હાલ ઈરાને પૂરી રીતે બંધ કરી દીધો છે। જો કે આપને જણાવી દઈએ કે આ જે રસ્તો છે અહીંથી તેલ સપ્લાય કરવાનો જે માર્ગ છે તેનાથી લગભગ ડબલથી પણ વધુ સમય લાગતો હોય છે અને એટલા માટે જ અત્યારે તેલની જે સપ્લાય છે સમગ્ર વિશ્વભરમાં તે ખૂબ જ ખરાબ રીતે તેની ઉપર અસર પડી છે। હવે જોઈ રહ્યું કે હોર્મુઝને લઈને અત્યારે ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ બીજા દેશો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આગળ કઈ રીતે આ સંપૂર્ણ જે મુદ્દો છે કેવો વળાંક લે છે તેના પર સૌ કોઈની અસર છે।